શું તમારે મુસાફરી કોઈ બીજી તારીખે કરવાની હતી અને ટ્રેનનું બુકિંગ કોઈ બીજી તારીખે થઈ ગયું છે? તો ચિંતા કરવાની જરૂર નથી. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. ભારતમાં ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેમાંથી ઘણા લોકો મુસાફરી માટે અગાઉથી ટિકિટ બુક કરાવે છે. પરંતુ ઘણી વખત એવી સ્થિતિ સામે આવે છે જ્યારે લોકોને પોતાનો પ્લાન બદલવો પડે છે, જેના કારણે લોકોને નુકસાન થાય છે. પરંતુ હવે ભારતીય રેલવેના નિયમો મુજબ જો અચાનક તમારો ટ્રાવેલ પ્લાન બદલાઈ જાય છે અને જો ભૂલથી તમે ખોટી તારીખ દાખલ કરી દીધી છે, તો પછી તમને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે તમે તમારી કન્ફર્મ કરેલી સીટ કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકો છો. કારણ કે જો તત્કાલમાં બુક કરેલ કન્ફર્મ ટિકિટ કેન્સલ થઈ જાય છે તો રિફંડ આપવામાં આવતું નથી. તેથી વધુ સારું છે કે તમે તમારી ટિકિટ ટ્રાન્સફર કરો. આ માટેની પ્રક્રિયા શું છે, ચાલો તમને જણાવીએ. ઘણી વખત ટિકિટ રદ થવા પર રેલવે મુસાફરોને આર્થિક નુકસાન થતું હતું. ત્યારબાદ રેલવેએ આ નિયમ બદલ્યો છે. ભારતીય રેલવે મુસાફરોને કન્ફર્મ ટિકિટ પર વિશેષ સુવિધા આપી છે. આ અંતર્ગત જે લોકો કન્ફર્મ ટિકિટ પર મુસાફરી કરવા નથી માંગતા, તેઓ તેમના પરિવારમાં કોઈ બીજાના નામે ટિકિટ ટ્રાન્સફર કરી શકે છે. ટિકિટ ટ્રાન્સફર કરવા માટે તમારે સ્ટેશન માસ્ટરને અરજી આપવી પડશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ તમે તમારી કન્ફર્મ ટિકિટ તમારા પરિવારમાં કોઈ પણને ટ્રાન્સફર કરી શકો છો. તો હવે જાણીએ કે કોના નામે કરી શકો છો ટ્રાન્સફર. રેલવે મુસાફરો તેમની કન્ફર્મ ટિકિટ માત્ર તેમના માતા-પિતા, ભાઈ-બહેન, દીકરા-દીકરીઓ અથવા પતિ પત્નીના નામે ટ્રાન્સફર કરી શકે છે. બદલાયેલા નિયમ મુજબ તમે તમારી કન્ફર્મ ટિકિટ મિત્રના નામે ટ્રાન્સફર કરી શકતા નથી. જ્યારે લગ્નમાં કે પાર્ટીમાં જતા લોકો સામે આવી પરિસ્થિતિ આવે છે, ત્યારે લગ્ન અને પાર્ટીના આયોજકોએ 48 કલાક અગાઉથી જરૂરી દસ્તાવેજો જમા કરવાના હોય છે. રેલવે સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને ટિકિટ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા ઉપરાંત તમે આ પ્રક્રિયા ઓનલાઈન પણ પૂર્ણ કરી શકો છો. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ.